ડાંગ જિલ્લામાં નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરાયું। ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી। શબરીધામની પવિત્ર ભૂમિ ગણાતા ડાંગમાં પ્રદેશ અધ્યક્ષનું પરંપરાગત શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ડાંગના રાજા ધનરાજસિંહજી દ્વારા પ્રદેશ અધ્યક્ષને પરંપરાગત સાફો પહેરાવી અને આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક એવું તીર કમાન અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। બુથ સમિતિ કાર્યકર્તા સંમેલનને સંબોધતા જગદીશ વિશ્વકર્મા ભાવુક થયા હતા। તેમણે જણાવ્યું હતું કે માતા શબરીની આ પવિત્ર ભૂમિ પર જે સ્નેહ મળ્યો છે તે અવિસ્મરણીય છે। તેમણે ડાંગના શૌર્યમય ઇતિહાસ અને લોકોને ભગવાન રામ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને બિરદાવી હતી। નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કર્યા તીખા પ્રહારો। પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે ભાજપ સરકારે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે, જ્યારે કોંગ્રેસે માત્ર વિરોધ કર્યો છે। ગેસ સિલિન્ડરના મુદ્દે દેખાવો કરનાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા તેમણે સરકારની જનકલ્યાણકારી યોજનાઓની યાદ અપાવી હતી। તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ સરકારે જ આદિવાસી જનજાતિના મહાનાયક ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન અપાવ્યું છે। પ્રદેશ અધ્યક્ષે બૂથ સ્તરના કાર્યકરોને સંગઠનની કરોડરજ્જુ ગણાવ્યા હતા। તેમણે કહ્યું કે બૂથ પ્રમુખથી લઈને નાનામાં નાના કાર્યકરને મહેનતને કારણે જ આજે ભાજપ આટલું મજબૂત બન્યું છે। આગામી સમયમાં પણ સંગઠનની આ શક્તિને વધુ વેગવંતું બનાવી લોકસેવા કરવા તેમણે આહવાન કર્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી જયરામ ગામિત, દક્ષિણ ઝોન પ્રભારી પ્રશાંત કોટાર, સાંસદ ધવલભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, પ્રભારી રાજેશભાઈ દેસાઈ સહિત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાયન, ધર્મેશભાઈ પટેલ, બધુભાઈ કામડી, શંકરભાઈ પવાર, ઉપપ્રમુખ હરિરામ સાવંત સહિત જિલ્લામાં હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મદન વૈષ્ણવ, વાત્સલ્ય સમાચાર। કોંગ્રેસ વાળાને કહેજો, તમે હતા ત્યારે અમારા ગામમાં રોડ રસ્તા નતા, તમે હતા ત્યારે અમારા ખાતામાં સીધા પૈસા જમા થતા નતા। આ નરેન્દ્ર મોદીનો આભાર માનીએ કે અમારા ખાતામાં તમામે તમામ પ્રકારની એ યોજનાના સીધા લાભો આજે દીકરીઓ મારી સ્ટેજ ઉપર અહીંયા આવી, એ દીકરી સારો અભ્યાસ કરી શકે, મારે દીકરીને પૂછવું છે। ગુજરાતના પ્રવાસ પર અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે। ધરમપુરની અંદર સવારના ભવ્ય બુથ સંમેલન અમારી ધરમપુર વિધાનસભામાં કર્યું અને હમણાં ડાંગની અંદર ડાંગ વિધાનસભાનું બુથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એમાં ડાંગના દરેક બૂથોમાંથી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવ્યા અને અમારા પ્રદેશ અધ્યક્ષનું એકદમ ભવ્યથી ભવ્ય સ્વાગત કરી બતાવ્યું અને સાથે વિશ્વાસ અપાવ્યો છે કે આવનારા દિવસમાં જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવશે ત્યારે ડાંગ હોય કે ધરમપુર હોય કે કપરાડા હોય કે વલસાડ હોય કે પછી વાંસદા હોય, દરેક જગ્યા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં થવાનો છે અને કોંગ્રેસના અન્ય પક્ષોનો પૂરી રીતે સફાયો પૂરા ગુજરાતભરમાં થવાનો છે। આવનાર તાલુકા પંચાયતની ટર્મ પૂરી થવાયું છે, નોટિફિકેશન જાહેર થવાની નજીક છે, કેવી રીતની તૈયારીઓ ઇલેક્શનને લઈને? ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે તૈયાર છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું અમારે કાર્યકર્તાનું નેટવર્ક દરેક બૂથ લગીને છે, દરેક બૂથમાં સમિતિ પણ છે। આ દરેક કાર્યકર્તા જેટલી પણ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના છે એ નીચે બૂથ લગીને લોગો લગીને લઈ જાય છે ને લોકોની સાથે એમનો રોજનો સંપર્ક હોય છે, લોકોની બધા જ સુખ દુઃખના પ્રસંગમાં પણ એમની સાથે રહી છે અને અમારે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે તૈયાર છે આવનારા ઇલેક્શન માટે। અમને 100% ખાતરી પણ છે કે જે રીતની કામગીરી અમારી કેન્દ્ર સરકારમાં મોદી સાહેબ અને અમારા રાજ્ય સરકારમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હર્ષભાઈ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે રીતે રાષ્ટ્રીય લેવલ પર નીતિન નવીનજી કરી રહ્યા છે, એ જ રીતે ગુજરાતમાં પણ જે જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એકદમ સશક્ત બનીને આવનારા દિવસમાં હજુ પણ મોટો વિજય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આવશે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।